સ્માઇલ્સ ફ્રોમ ઝાયડસ હોસ્પિટલ્સ સ્ટોરીઝ ઓફ હોપ અંતર્ગત આજે વાત બ્રેઇન સ્ટ્રોકની. બ્રેઇન સ્ટ્રોક વિશે વાત કરીએ એટલે સિનિયર ન્યુરોસર્જન ડોક્ટર કલ્પેશ શાહને યાદ કરવા પડે. ડોક્ટર કલ્પેશ શાહ એક એવું નામ કે જેમને ન્યુરો ઇન્ટરવેન્શનના ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન આપ્યું છે. જ્યારે માણસના મગજની અંદર લોહીની નળીમાં લોહી ગંઠાઈ જાય ત્યારે તેના જીવન અસ્તિત્વ ઉપર ખતરો સર્જાય છે. બ્રેઇન સ્ટ્રોક ઘણીવાર અપંગતાનું કારણ બને છે, જે દર્દી સાથે પરિવાર માટે તકલીફ ઊભી કરે છે. પણ ડોક્ટર કલ્પેશ શાહે આવા હજારો મગજના રોગના દર્દીઓના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી તેમના જીવનમાં ખુશી આપી છે. તેમણે ન્યુરો એન્ડ વાસ્ક્યુલર થેરાપીમાં જાપાનથી ફેલોશિપ કરી છે. ડોક્ટર કલ્પેશ શાહની તજજ્ઞતા અને તેમના કુશળ અનુભવને કારણે હજારો દર્દીઓના જીવનમાં આશાઓનો નવો ઉજાસ પથરાયો છે. મગજના રોગોમાં ખૂબ જ અભ્યાસુ ગણાતા એવા સિનિયર ન્યુરોસર્જન તરીકે તેમની સફર ખૂબ જ પ્રેરણાત્મક રહી છે. તો આવો મળીએ તેમને અને વધુ જાણીએ બ્રેઇન સ્ટ્રોક વિશે. વેલકમ ડૉક્ટર કલ્પેશ. નમસ્તે. સો ડૉક્ટર કલ્પેશ, આજે આપણે વાત કરીશું કે આપ સ્ટ્રોક સ્પેશિયલિસ્ટ તરીકે જણાવો છો, તો સ્ટ્રોક વિશે આપ થોડી માહિતી આપી શકશો? વેલ, સ્ટ્રોક એટલે બ્રેઇનની અંદર ઘણી બધી લોહીની નળીઓ હોય છે. આ લોહીની નળી જો બ્લોક થઈ જાય એટલે લોહીની નળીની અંદર ક્લોટ થઈ જાય તો એને ઇસ્કેમિક સ્ટ્રોક કહે છે. અને જો નળી લીક થાય એટલે હેમરેજ થાય તો એને બ્રેઇન હેમરેજ કહે છે. એટલે આ સ્ટ્રોક છે એ બંને રીતે થઈ શકે છે. લોહી જામી જાય, લોહી નળીમાં લોહી જામી જાય તો પણ સ્ટ્રોક થાય છે, જેમાં બ્રેઇનની અંદર લોહીનો પ્રવાહ બંધ થઈ જાય, ન્યુરોન સુકાઈ જાય, ન્યુરોન ડેડ થઈ જાય. અને એની સામે બીજું છે કે લોહીની નળીની લીકેજ થાય તો બ્લડ છે કેટલા ફોર્સથી બહાર આવે એ આપણે જાણી શકીએ છીએ કે બ્લડ પ્રેશર 150, 160, 200 સુધી પહોંચે. એટલા ફોર્સથી બ્લડ છે એ લોહી નળીમાંથી બહાર આવે અને બ્રેઇનની અંદર એક ફ્લડ જેવું આવી જાય અને ન્યુરોન્સને બ્રેક કરી કાઢે. એને સ્ટ્રોક કહે છે. આપ એક હાઇબ્રિડ ન્યુરોસર્જન છો. હાઇબ્રિડ ન્યુરોસર્જન એટલે શું? વેલ, હાઇબ્રિડ શબ્દ એટલે ખ્યાલ હશે કે બે વસ્તુ ભેગી હોય. ટિપિકલી ન્યુરોસર્જન એટલે ફક્ત ઓપરેશન જ કરે એવું માનવામાં આવે છે, પરંતુ અમે બે વસ્તુ કરીએ છીએ. એક છે ઓપરેશન એટલે ઓપન સર્જરી કરીએ છીએ, અને બીજી વસ્તુ છે કે જેમાં બ્રેઇનની એન્જિયોગ્રાફી એટલે જે ન્યુરોકેથલેબમાં થાય છે. એટલે બે સ્પેશિયાલિટી છે એ બંનેનું કામ અમે કરીએ છીએ. એના કારણે અમે હાઇબ્રિડ ન્યુરોસર્જન તરીકે ઓળખાઈએ છીએ. એટલે બ્રેઇનની બ્લડ વેસલના જે ડિસીઝ હોય ને એને આપણે ઓપન સર્જરીની બદલે, ઘણા બધા ડિસીઝને ઓપન સર્જરીની બદલે ફક્ત એન્જિયોગ્રાફી, હાર્ટની એન્જિયોગ્રાફી બધાને જાણ છે, એવી રીતે બ્રેઇનની એન્જિયોગ્રાફીથી જ કેથેટરની મદદ વડે જ બ્રેઇનમાં જઈ અને એને ટ્રીટ કરી શકીએ છીએ. આને કારણે અમે હાઇબ્રિડ ન્યુરોસર્જન એટલે બે સ્પેશિયાલિટીનું કામ એક જ માણસ કરી શકે છે, કારણ કે ડિસીઝ સ્પેક્ટ્રમ તો એક જ છે. આ ડિસીઝની જુદી રીતે સારવાર છે. એક જ ડિસીઝ છે એની બે રીતે સારવાર થઈ શકે, કે જે છે એક છે ઓપન સર્જરી છે અને બીજી છે ઇન્ટરવેન્શન, એટલે જેમાં બ્રેઇનને ઓપન નથી કરવું પડતું, ફક્ત એન્જિયોગ્રાફીની મદદથી ટ્રીટ થઈ શકે છે. એ એન્જિયોગ્રાફીની મદદથી ટ્રીટ કરવા માટે એમાં ઓપરેશન થિયેટરમાં જવું નથી પડતું. એના માટે ન્યુરોકેથલેબ નામની વસ્તુ હોય છે, એની અંદર કરી એમાં 3D એન્જિયોગ્રાફી કરીને કરવું પડતું હોય છે. આપે આટલા બધા કેસીસ ટ્રીટ કર્યા છે, એમાંથી આપના મનની નજીક કોઈ સ્પેશિયલ કેસ હોય તો એના વિશે આપ જણાવી શકશો? યસ. સર્જરી ડિફિકલ્ટ હોય કે ઇન્ટરવેન્શન ડિફિકલ્ટ હોય ને એટલે સારો કેસ કર્યો છે ને એવું નહીં, પણ ઘણી વખત ઇમોશનલ એટેચમેન્ટ થતું હોય છે. એક ડૉક્ટર છે કે જે પોતે ગાયનેકોલોજીસ્ટ છે અને રિનાઉન્ડ ગાયનેકોલોજીસ્ટ. ડૉક્ટરના એ સિટીમાં એ પ્રેક્ટિસ કરે છે ને એ સિટીમાં એવું કહેવાય કે એ સિટીના જેટલા ડૉક્ટર્સ છે ને એમના સંતાનો એમને ત્યાં જન્મે. હવે એ ડૉક્ટરને પોતાને અચાનક જ એક દિવસ સવારે ઉઠ્યા ને ત્યારે સ્પીચમાં તકલીફ પડી, ચાલવામાં તકલીફ પડી, એટલે તરત જ એમના બ્રધર છે, એ પણ આખું ફેમિલી ડૉક્ટર છે, બ્રધરને પૂછ્યું. બ્રધરે તરત જ બીજા એક ઇન્ટરવેન્શનિસ્ટ છે જે એમને ફોન કર્યો, અને ઇન્ટરવેન્શનિસ્ટે લકીલી થોડાક દિવસ પહેલાં જ અમારે એક હબ એન્ડ સ્પોક નામની એક વસ્તુ માટે મિટિંગ થઈ હતી સ્ટ્રોક માટે. તો એમણે આવીને જોયું કે આ તો સ્ટ્રોક છે કે, અને તરત જ એમને સ્ટ્રોક માટે તરત જ એ નજીકમાં એમનું જે સિટી સ્કેન સેન્ટર છે ને ત્યાં લઈ ગયા. લકીલી થોડાક જ દિવસ પહેલાં અમે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સોફ્ટવેર છે ને એમના ત્યાં સિટી સ્કેન સેન્ટરમાં મૂકેલું હતું. એટલે જેવો MRI થયો એટલે તરત જ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદરથી પ્રોસેસ થઈ અને વિથિન 2 મિનિટ્સ એમાં દેખાયું કે આ તો સ્ટ્રોક છે. એટલે તરત જ એમણે આપણે આ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કર્યા. અને જ્યારે એમને તકલીફ સ્ટાર્ટ થઈ હતી, એટલે સવારે 6 વાગે તકલીફ સ્ટાર્ટ થઈ હતી,
અને જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યા હતા ને ત્યાં સુધીમાં તો એમની કન્ડિશન એટલી ડાઉન થઈ ગઈ હતી કે અનકોન્શિયસ જ થવા માંડ્યા હતા અને બોલવાનું પણ બંધ થઈ ગયું હતું. એટલે તરત જ અમે એમને આ ઇન્ટરવેન્શન માટે ન્યુરોકેથ લેબમાં લીધા. એમના નાના મગજની બંને લોહીની નળીઓ બંધ હતી અને અમે બંને લોહીની નળીઓમાં સ્ટેન્ટ મૂકીને એને ઓપન કરી કાઢી. હવે તમે વિચારી શકો ને એના કરતાં થોડુંક વધારે રિઝલ્ટ સરસ આવ્યું. 15 દિવસ પછી ડિસ્ચાર્જ તો એમને 5 દિવસ પછી અમે કરી દીધા હતા. સ્પીચમાં પણ ઇમ્પ્રુવમેન્ટ હતું, પણ છતાં એમને એવું કહ્યું હતું કે તમે છે ને હવે ફિઝિયોથેરાપી કરજો, મહિના પછી એકવાર ફરતી જોઈએ, પછી આગળ કામ કરજો. 15 દિવસ પછી એમનો અને એમના એનેસ્થેટિસ્ટનો ફોન આવ્યો કે સાહેબે છે ને આજે એક બાળકની ડિલિવરી કરાઈ છે. હું પણ શોક થઈ ગયો. 15 દિવસ પછી ઇન્ટરવેન્શન એટલે બ્રેનની અંદર 15 દિવસ પહેલાં જે માણસને સ્ટ્રોક હતો, સાવ જ અનકોન્શિયસ હતા, બંને નળીઓ બ્લોક હતી, નળીઓ ખુલી ગઈ હતી અને 15 દિવસ પછી એ બાળકની ડિલિવરી કરાવતા હતા. અને જ્યારે મેં પૂછ્યું એમને, મેં કીધું ભાઈ આ આટલું બધું રિસ્ક લેવાની જરૂર શું હતી? મને કે જે દર્દીને હું 8 મહિનાથી હું જોઈ રહ્યો હતો, એટલે 9 મહિનાથી હું જોઈ રહ્યો હતો, એને છેલ્લી ઘડીએ હું કેવી રીતે ના પાડું કે હવે ડિલિવરી માટે બીજે જા. આ બતાવે છે કે ભારત દેશના આપણા ડોક્ટર્સની ઇન્ટેગ્રિટી, એમના દર્દી માટેની જે ભાવના છે એ કેટલી ઊંચી છે. સાચી વાત છે. બીજો એક કેસ ડિસ્ક્રાઇબ કરું કે યંગ ગર્લ 33 યર્સ કે 34 યર્સ, 8-10 વર્ષ પહેલા એને રિનલ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. હવે આ કેસમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી, રિનલ ટ્રાન્સપ્લાન્ટ થયું હોય, બ્રેનમાં એન્યુરિઝમ હતું અને અમે ઇન્ટરવેન્શન કર્યું. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી? એનો હસબન્ડ. જ્યારે એના મેરેજ નહોતા થયા ને ત્યારે ખબર પડી હતી કે આ છોકરીને, જ્યારે આપણે લવ થયો હોય ને પછી ડેટિંગ કરતા હોય તો થોડાક દિવસમાં એને ખબર પડી કે આને તો રિનલ ડિસફંક્શન છે અને બંને કિડની ફેલ છે, એટલે બંને ફેમિલીએ કીધું ભાઈ, છોકરીએ પણ કીધું કે ભાઈ હવે મારી લાઈફ તો બહુ ડિફિકલ્ટ રહેવાની છે, હવે તું મારી જોડે લગ્ન કરીને શું કરીશ એમ. પણ ત્યારે છોકરાએ કીધું કે સપોઝ આ જ વસ્તુ જો 5 વર્ષ પછી થયું હોત, મેરેજ થયા પછી થયું હોત તો શું કરત? એટલે એવું તો ના હોય કે હું એક વખત જો અટેચમેન્ટ થયું છે તો આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે જે કહીએ છીએ કે ભવે ભવનું બધું નક્કી જ હોય છે. એટલે એ માણસે એવું કર્યું કે લગ્ન તો કર્યા જ, ટ્રાન્સપ્લાન્ટ પણ કરાયું અને ટ્રાન્સપ્લાન્ટ પછીની અટમોસ્ટ કેર, એટલે 99 કેર લેતા હતા. અચાનક જ એને માથામાં દુખાવો થયો અને નેફ્રોલોજિસ્ટે તરત જ એનું MRI બ્રેન અને એન્જિયોગ્રાફી કરી તો એમાં એન્યુરિઝમ એટલે લોહી નળીની પરપોટી આવી. હવે પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો કે આની ટ્રીટમેન્ટ કરવી કે ના કરવી, કારણ કે જો નથી કરતા તો ગમે ત્યારે હેમરેજ થશે, મોટું હેમરેજ થશે. અત્યારે ફક્ત નાનું હેમરેજ હતું, સેન્ટિનલ હેમરેજ કહેવાય, અને પછી જો એ મોટું હેમરેજ થશે તો ક્યાં જાનનું જોખમ થશે, ક્યાં પેરાલિસિસ થશે, ક્યાં આપણે ખોઈ દઈશું. તો ફરીથી પેલા ભાઈ આવી ગયા, ટ્રીટમેન્ટ તો કરવાની જ છે બધી જ, અને જે દુનિયામાં બેસ્ટ થતી હોય એ ટ્રીટમેન્ટ આપવાની છે. કે આ તો નોર્મલ લાઈફ જ જીવવાના છે. કે એટલે એને અમે સિલેક્ટ કર્યું કે એમને ઓપન સર્જરી કરવાની જરૂર નથી, જ્યારે આપણી પાસે બ્રેઇન એન્જિયોગ્રાફીની અને ન્યુરોકેથ લેબની આ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. હવે આની અંદર ટાસ્ક એવી હતી કે અમે ઇન્ટરવેન્શન કરીને કોઇલ તો મૂકી દઈએ ત્યાં આગળ, એના માટે ફ્લો ડાયવર્ટર સ્ટેન્ટ મૂકવાનો હતો, એ મૂકી દઈએ. પરંતુ આ દર્દીમાં 2 પ્રોબ્લેમ હતા. એનું બ્લડ પ્રેશર હોય ને એ લેબાઇલ હોય, એટલે અચાનક જ વધે, અચાનક જ ડાઉન થાય. અને બીજી વસ્તુ છે એનામાં એ જે લોહીની નળીમાં જેની અંદરથી અમારે એન્ટર થવાનું હોય ને એમાં આખા શરીરની બધી જગ્યાએ નળીમાં એક જ નળી અમારે લેવાની હતી અને એ એક જ વખતમાં થઈ જવું જોઈએ. એટલે 1 મિલીમીટર કરતાં પણ વધારે પ્રિસિઝનથી કામ કરવાનું હતું. ત્યારે આના માટે અમારી પાસે બેસ્ટ શું થઈ શકે તો અમારા એનેસ્થેટિસ્ટ ડૉક્ટર મિતા અગ્રવાલા કરીને અમારા જે એનેસ્થેટિસ્ટ છે, જે સી ઇઝ અ સિનિયર મોસ્ટ એનેસ્થેટિસ્ટ ઇન અવર હોસ્પિટલ, એમણે આ ટાસ્ક હાથમાં લીધી અને આર્ટરિયલ લાઇન લેવાની, ફિમોરલ લાઇન લેવાની, અને ડ્યુરિંગ પ્રોસિજર જો બ્લડ પ્રેશર કેટલા કરતાં વધી જાય તો અમે જ્યારે વાયર લઈને અંદર જતા હોય ને ત્યારે એમાં રપ્ચર થવાનો ચાન્સ રહે, અચાનક જ ફૂટી જાય તો. અને જો બ્લડ પ્રેશર બહુ ઓછું થઈ જાય તો કિડની એક જ છે એની અંદર પરફ્યુઝન જતું રહે, અને પરફ્યુઝન જતું રહે તો ફરીથી પાછી એ છોકરી 8-10 વર્ષના પહેલા ગાળામાંથી ત્યાં આવી જાય. એટલે આની ટાસ્ક લેવા માટે ડૉક્ટર મિતાએ મહેનત કરી અને વિથિન આઈ ગેસ 90 મિનિટ્સ અમે એની પ્રોસિજર ફિનિશ કરી દીધી અને સી ઇઝ એબ્સોલ્યુટલી નોર્મલ. 2 દિવસ પછી ડિસ્ચાર્જ કરી દીધી. બટ દેટ ઇઝ બિકોઝ we have an experience of neuro intervention as well as we have a best neurocath lab available in the hospital, અને એની સાથે the best anesthetist કે જેમણે ડ્યુરિંગ પ્રોસિજર આ જ પ્રોસિજર જો એમાં 1% પણ, એટલે એક વસ્તુ પણ જો મિસ થઈ ગઈ ને આખી જે ઓર્કેસ્ટ્રામાં, તો કદાચ
Music noise बनी जाए। म्यूजिक नॉइज बनी जाएगी, yes, exactly. ब्रेन एन्यूरिज्म एक कॉम्प्लेक्स प्रोसीजर है जिसका मैनेजमेंट हम न्यूरो इंटरवेंशन कैथ लैब में करते हैं। आम तौर पे इन मरीज़ों को हम पूरा बेहोश कर देते हैं, जिसमें से सबसे महत्वपूर्ण जो बात होती है वो ब्लड प्रेशर या रक्तचाप मैनेजमेंट के लिए होता है। ब्लड प्रेशर या रक्तचाप जो है एक रेंज में रखना आवश्यक होता है। हमारे लिए एनेस्थीसिया का जो चैलेंज होता है वो पेशेंट को इस प्रोसीजर में कंफर्टेबल रखना, सेफली ये प्रोसीजर पूर्ण करवाना ज़रूરી હોતા है। બ્રેન સ્ટ્રોકમાં જો દર્દી તાત્કાલિક સમયસર હોસ્પિટલ થઈ જાય, 4.5 કલાકની અંદર જો દર્દી આવી જાય તો એને દવાથી એટલે કે આઈવી થ્રોમ્બોલિસિસની મદદથી એ ક્લોટને ઓગાળી શકાય છે। પરંતુ જો દર્દી લેટ આવે અથવા તો દર્દીની જે સ્ટ્રોક છે એ મોટી નળીમાં કોઈ ક્લોટ જામી ગયો હોય એના કારણે થયો હોય તો એને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી નામની પ્રોસિજરથી આપણે ક્લોટને નીકાળી શકીએ છીએ અને દર્દીને જે સ્ટ્રોક થયો છે જેના કારણે બ્લડ સપ્લાય ઓછું થઈ ગયું છે એ બ્લડ સપ્લાય પાછો એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ। મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી એટલે એક પ્રકારની પ્રોસિજર છે જે એન્ડોવાસ્ક્યુલર એટલે કે ચેકા વગર પગની નળીમાંથી મગજની નળીમાં જે ક્લોટ હોય એ ક્લોટને સ્ટેન્ટ દ્વારા નીકાળવામાં આવે છે। જ્યારે મગજની લોહીની નળીનું બલૂન ફાટે છે, જેને અમારી ભાષામાં એન્યુરિઝમ રપ્ચર કહેવાય, એના લીધે જે લોહી વેરાય છે એના માટે અમે કોઇલિંગ નામની પ્રોસિજર કરીએ છીએ। કોઇલિંગમાં મગજની લોહીની નળીની અંદર વાળના તાતણા જેવી અમે બલૂનમાં ભરીને એમને બંધ કરી દઈએ છીએ કે જેથી તે લોહીનું લીકેજ થતું અટકે। એને સાદી ભાષામાં કોઇલિંગ એવું કહેવાય છે। હું તમને એક નાની વસ્તુ કહું જે કદાચ આપણે હું બોલું છું તમે સમજો છો તો બ્રેનનો એ એરિયા કામ કરે છે। ધારો કે જે બોલવાનું કામ છે ને જે લોકો રાઈટ હેન્ડેડ છે, યસ, જે રાઈટ હેન્ડેડ લોકો છે એનું લેફ્ટ બ્રેન છે એ ડોમિનન્ટ હોય છે, એટલે બ્રેન છે ને ક્રોસમાં કામ કરે છે। લેફ્ટ બ્રેન છે રાઈટને સપ્લાય કરે, રાઈટ બ્રેન છે લેફ્ટને સપ્લાય કરે। I am a left-handed person, તો તમારામાં બંને બાજુ એવું કહેવાય છે કે લેફ્ટ હેન્ડેડ લોકો 1 કે 2% છે આખી દુનિયામાં, અને એમને મોટાભાગે કદાચ બંને બાજુમાં સ્પીચ એરિયા હોય છે, જ્યારે રાઈટ હેન્ડેડ લોકોને મોટાભાગે સ્પીચ એરિયા લેફ્ટ સાઈડમાં હોય છે। અત્યારે આપણે વાતચીતો કરી રહ્યા છે ત્યારે મને ખબર છે કે મારા હૃદયમાં તકલીફ થઈ તો મારે કોને બતાવવાનું, મારે હાથમાં તકલીફ થઈ તો કોને બતાવવાનું, તકલીફ થશે મારા પગમાં દુખાવો થયો છે તો મારે XYZ ને બતાવવાનું છે કારણ કે મને ખબર છે। પણ જ્યારે બ્રેનની અંદર જ્યારે તકલીફ થશે, ખાસ કરીને સ્ટ્રોક, એટલે અચાનક જ આમ ચપટી વગાડતા જ જો not even minutes, કલાકોનો નહીં, ચપટી મિનિટ્સ એટલે આપણે નહીં, બેઠા હોય, સેકન્ડ્સનો। યસ, ખેંચ આવે તો ખબર પડે કે આ ખેંચ છે, પણ બ્રેનની અંદર જ્યારે તકલીફ થાય છે ને ત્યારે ખેંચ આવે, અચાનક પેરાલિસિસ થાય, ક્યાં તો અચાનક બોલવાનું બંધ થઈ જાય, અચાનક બહુ જ ચક્કર આવે, ઉલટીઓ થાય, એવું થાય, જોવાની તકલીફ પડે। ઘણી વખત એવું બને કે અચાનક જ આંખની અંદર વિઝન ધીમે ધીમે ઓછું થવા માંડે, થોડીક મિનિટમાં બંધ થઈ જાય। ઘણી વખત એવું થતું હોય છે કે આ જ વસ્તુ છે ને થોડા વખત પહેલા બહુ ડિટેલમાં પૂછીએ ને ત્યારે કહે કે હા અમને છે ને 2-3 મહિના પહેલા આવું 15-20 મિનિટ માટે મને થયું હતું, પણ કે આપણને તો કશું ના થાય, કે આપણે તો નોર્મલ છીએ, આપણું બ્લડ સુગર નોર્મલ છે, કોલેસ્ટ્રોલ નોર્મલ છે, એટલે આપણને કશું ના થાય। એ માન્યતામાં રહી અને મોટા ભાગના લોકોને ખબર જ નથી હોતી કે મને આ ડિસીઝ થઈ રહ્યો છે અથવા તો આ બ્રેનને કારણે થઈ રહ્યું છે, સ્ટ્રોકને કારણે થઈ રહ્યું છે। જે પહેલો પડાવ હતો એ વોર્નિંગ સાઇન હતો પણ આપણે સમજતા નથી। યસ, એટલે કમ ટુ ધ પોઈન્ટ કે બ્રેનની અંદર જ્યારે તકલીફ થશે ને ત્યારે તમને તમારામાં કંટ્રોલ નથી, તમારો કંટ્રોલ પછી આજુબાજુવાળાનો છે। એટલે આ ડિસીઝ એવો છે કે જેની અંદર ન્યુરોન્સ છે ને, એક વસ્તુ બહુ જ જાણી લેવાની જરૂર છે કે ન્યુરોન્સ છે ને એ ભગવાને એક જ વખત આપે છે અને એને આપણે આખી લાઈફ ટાઈમ સાચવી રાખવાના હોય છે। મોટા ભાગના ન્યુરોન્સ છે ને નવા બનતા નથી, જે ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય એ થોડા ઘણા ન્યુરોન્સ છે ને જે એકબીજાની જોડે સાયનેપ્સિસથી નવા બને અને એનું ફિઝિયોથેરાપી કરીએ, ન્યુરો ફિઝિયોથેરાપી કરીએ અને કેટલીક મેડિસિનમાંથી રિકવર થાય, પણ બધું જ નોર્મલ થઈ જાય એવું નથી હોતું। ધારો કે બ્રેનમાં લેફ્ટ સાઈડની અંદર જે લોહીની નળી બ્લોક થઈ ગઈ એના કારણે બ્રેનમાં બ્લડ ફ્લો બંધ થઈ ગયો અને પેરાલિસિસ થયો, તો એ પેરાલિસિસ ક્યારે ને કેટલો રિકવર થશે ને એ કહેવું બહુ જ મુશ્કેલ હોય છે। કેટલા લોકોને થાય ને કેટલા લોકોને ના થાય, પરંતુ તમારી પાસે 6 થી 8 કલાકનો સમય છે, એટલે જે સમયથી, જે મિનિટથી તમારા બ્રેનની અંદર લોહીનો પ્રવાહ બંધ થયો અથવા તો બ્રેન હેમરેજ થવાનું સ્ટાર્ટ થયું, તમારી પાસે 6 થી 8 કલાક છે। આ 6 થી 8 કલાકમાં તમારી પાસે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, એટલે સિટી સ્કેન કે MRI કરવાનું છે, એવી જગ્યાએ પહોંચવાનું છે કે જ્યાં સિટી સ્કેન, MRI, બ્રેનની એન્જિયોગ્રાફી અને ખાસ કરીને ન્યુરોસર્જન, ન્યુરોલોજીસ્ટ ત્યાં જ હોય। તમને 15 મિનિટની અંદર, મેક્સિમમ 15 મિનિટની અંદર તમે હોસ્પિટલમાં પહોંચો અથવા તો
તમને ખબર પડે એની 15 મિનિટમાં જો તમે એવી હોસ્પિટલમાં પહોંચી જાઓ કે જ્યાં બધી જ ફેસિલિટી છે અને ડૉક્ટર છે, તો કદાચ તમારી બચવાની શક્યતા વધી જાય છે. ઇનફેક્ટ જો ખબર પડી જાય કે લોહીની નળી બ્લોક છે અને જો એ બ્રેનની એન્જિયોગ્રાફી કરી અને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી નામની વસ્તુ હોય છે, તો આઈવી થ્રોમ્બોલિસિસ એટલે લોહીની નળીમાં જ એક ઇન્જેક્શન આપી દેવાનું હોય છે જે ક્લોટ બસ્ટર હોય છે. એ આપી દેવાથી પણ પેશન્ટ બચી જતા હોય છે. પણ આ બધી જ વસ્તુમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમય. ટાઈમ ઇઝ લાઈફ. લાઈફ ટાઈમમાં ટાઈમ ઇઝ લાઈફ વાળી વસ્તુ છે ને એક જ વખત મળે છે. અને એ જો આપણે સમય ગુમાવ્યો તો તમને બ્રેઇન એક વખત બંધ થયું પછી તમને બીજી વાર એનો સ્કોપ મળતો નથી, બીજી વાર તમને સમય નથી મળતો કે હવે કંઈક નવી વસ્તુ આવી. ભગવાને કહી દે કે ભાઈ હવે તું નવા જન્મમાં તને આપીશ, આ જન્મમાં તો ફેક્ટરી સેટિંગ તને નહીં મળે. મને કિશોર કુમારનું ગીત યાદ આવે છે, જિંદગી કે સફર મેં ગુજર જાતે हैं जो मकाम वो फिर नहीं आते. યસ, ન્યુરોન્સનું પણ એવું જ છે. ન્યુરોન્સ બહુ અઘરા, ન્યુરોન્સ અઘરા. મોટા ભાગના લોકો જે આપના સ્તરે પહોંચતા હોય છે એ વિશ્વમાં અલગ અલગ દેશોનું એક્સપોઝર મેળવતા જ હોય છે. તો આપની ટ્રેનિંગ કોઈ ભારત વર્ષની બહાર વિલાયતી દેશમાં થયેલી છે, અને ઇફ યસ તો કયા દેશમાં? વેલ, વિલાયતી શબ્દ તો કદાચ યુરોપ માટે કે અમેરિકા માટે વપરાય છે, પણ હું જાપાન ગયો હતો. વેલ, જાપાન મેં એટલા માટે સિલેક્ટ કર્યું હતું કે ત્યાં આગળ એ વખતે 2013માં અરાઉન્ડ 9,000 ન્યુરોસર્જન્સ હતા. એમાંના 50-60% લોકો રિસર્ચમાં પણ હતા. એટલે એ દેશની અંદર જ્યારે બ્લડ વેસલના ડિસીઝ આટલા બધા વધારે છે છતાં પણ એમનો એવરેજ લાઈફ સ્પાન છે 85 યર્સ છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે ડિસીઝને કોન્કર કરવા માટે એ લોકો કેટલી મહેનત કરે છે, કેટલી ટેકનોલોજી યુઝ કરે છે, ડિસીઝ માટે એમનું નોલેજ કેટલું બધું ઇવોલ્યુટ કર્યું છે. ત્યાં આગળ જે સિસ્ટમ હતી અથવા તો જે ટેકનોલોજી હતી એ જ ટેકનોલોજીને એ જ સિસ્ટમ આપણે ઝાયડસ હોસ્પિટલમાં ઇમ્પ્લિમેન્ટ કરી. અને 2011-12 પહેલાં કદાચ તમે સાંભળ્યું હશે કે કોઈને પણ કંઈક બ્રેનનો બ્લડ વેસલનો ડિસીઝ થાય કે બ્રેન ટ્યુમર થાય તો દોડીને એમને બીજા રાજ્યમાં જવું પડતું હતું, મુંબઈ જવું પડે કે દિલ્હી જવું પડે. છેલ્લા 8-10 વર્ષની અંદર તમે આ સાંભળવાનું હવે ઓછું થઈ ગયું હશે. ઇનફેક્ટ રિવર્સ ફ્લો થયો છે, કેટલાક બીજા જગ્યાએથી આપણે ત્યાં આવે છે. ધેટ ઇઝ બિકોઝ વી હેવ સ્કિલ એન્ડ વી હેવ ટેકનોલોજી. એઆઈની નો જે આઈડિયા છે એ આપની પાસે કઈ રીતે આવ્યો, એનું ઇન્સ્પિરેશન શું હતું અને એની ચેલેન્જીસ કઈ હતી, એના વિશે થોડી માહિતી આપી શકશો? મોટાભાગે એવું થતું હતું કે સ્ટ્રોકના પેશન્ટ છે ને, જે સિટી આપણા અમદાવાદ સિટીની અંદર આજુબાજુમાં રહેતા હોય એનાથી થોડેક દૂરથી આવતા હતા ને, એ મોટાભાગના લોકો છે ને એ સમય વીતી જાય, ગોલ્ડન વિન્ડો પીરિયડ વીતી જાય ને પછી જ આવતા હતા. અને એને કારણે એ ફક્ત અમારી સાથે નહીં, અમારા ઘણા બધા કલીગ્સ જોડે ડિસ્કસ કરતા હોય તો દરેક જણને એવું જ હતું કે આ જો ટાઈમસર આવ્યા હોત તો અમે કર્યું હોત, પણ ટાઈમસર પહોંચતા નથી. આપણે હંમેશા પ્રોબ્લેમ ડિસ્કસ કરીએ પણ સોલ્યુશન શું છે ને એ આપણે હાથમાં હોવા છતાંય આપણે જાણતા નથી હોતા. એટલે જ્યારે અમારા હોસ્પિટલના CEO સાથે મનોમંથન કર્યું અને બહુ જ બધું ડિસ્કશન કર્યું ત્યારે અમને થોડુંક અંદાજો આવ્યો કે જે વસ્તુમાં આપણી સ્ટ્રેન્થ ઓછી છે એમાં જો આપણે ટેકનોલોજી યુઝ કરીએ, એટલે વિચાર આવ્યો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એવા કોઈ સોફ્ટવેર બની શકે કે જે સિટી સ્કેન સેન્ટરમાં આપણે ડિપ્લોય કરી શકીએ. પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યા હતા. એક છે અવેરનેસનો પ્રોબ્લેમ છે, બીજો છે કે રિપોર્ટિંગ ટાઈમ થાય એનો પ્રોબ્લેમ છે, ત્રીજો પ્રોબ્લેમ આવે છે કે પેશન્ટને ટ્રીટમેન્ટ શું આપવી એનું ડિસિઝન લેવાનું છે, અને ચોથો પ્રોબ્લેમ છે કે એમાં એ ટ્રીટમેન્ટ ક્યાં લઈ શકાય. એટલે આ ચારે પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા માટે છે ને દરેક લૂપહોલ્સ છે ને એને અમે એક કરતાં એક ક્લોઝ કરતા ગયા. એમાં સિટી સ્કેનનો ટાઈમ, સિટી સ્કેન થયા પછી એનો રિપોર્ટિંગનો ટાઈમ અને એની ઇન્ફોર્મેશન છે જે ડૉક્ટર ટ્રીટિંગ કરતા હોય ત્યાં સુધી પહોંચતી નથી અને પહોંચે ત્યારે સમય નીકળી ગયો હોય છે. આને બ્રીચ કરવા માટે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સોફ્ટવેર ડેવલપ કરવાનો વિચાર કર્યો અને પછી કેટલાક લોકો જોડે ડિસ્કશન કર્યું અને તો દે ઇન્સ્પાયર્ડ બાય ધી અવર થોટ્સ અને પછી એ ડેવલપ કરી અને અત્યારે અમે આ સ્પોક સેન્ટરની અંદર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર છે ઇન્સ્ટોલ કર્યું છે. આપે ન્યુરો સર્જરીમાં સ્ટ્રોક સિવાયનું પણ એક અલગ પ્રોફાઇલમાં ઘણું બધું કામ કર્યું છે, એ છે ગનશોટ વૂન્ડ્સ. અને જ્યારે મેં આપની પ્રોફાઇલમાં એ જાણ્યું હતું કે ગુજરાત રાજ્યના ગનશોટ વૂન્ડ્સ એટલે કે માથામાં કોઈને ગોળી વાગી હોય એની સારવારના મેક્સિમમ કેસીસ આપે કર્યા છે, ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું હતું. આના વિશે આપ થોડું કહી શકશો? ગનશોટ વૂન્ડથી ગભરાવાની જરૂર નથી.
જો દર્દી આપણે ત્યાં હોસ્પિટલ સુધી પહોંચ્યા છે તો હવે એમાં સારું થવાની શક્યતા ઘણી બધી રહે છે, કારણ કે બુલેટ ઇટસેલ્ફ છે ને એને કાઢી નાખવો તો નોર્મલ થઈ જાય એવું નથી, પણ બુલેટ જે પાથમાં ગયું હોય એ જો સાયલેન્ટ એરિયા છે બ્રેનનો, તો કદાચ એની અંદર જે હેમરેજ થયું છે અથવા તો નેક્રોસિસ થયું છે અથવા તો જે ફ્રેક્ચર થયું હોય એને ઓપરેટ કરો અને પછી એને એક હેડ ઇન્જરી તરીકે જ તમારે ટ્રીટ કરવાનું હોય છે. એટલે એને આપણે સારી રીતે ટ્રીટ કરી શકીએ છીએ. જે દર્દીને ગનશોટ વુન્ડને કારણે અચાનક જ પ્રેશર વધી જવાથી હર્નિએશન થઈને એટલે બ્રેન આખું બંધ થઈ ગયું છે એને ટ્રીટમેન્ટ ના થઈ શકે, પણ મોટાભાગના કેસની અંદર એવું નથી હોતું. મોટાભાગના કેસની અંદર જો દર્દી હોસ્પિટલ સુધી પહોંચે છે તો એને સારી રીતે ટ્રીટ કરી શકાય છે. થોડીક કન્સિક્વન્સીસ રહેતી હોય છે, ખાસ કરીને જો મોટર એરિયા હોય અથવા સ્પીચ એરિયાની અંદર ઇન્જરી થઈ હોય તો કદાચ એને એક બાજુનો પેરાલિસિસ થઈ શકે અથવા તો બોલવાની તકલીફ થઈ શકે છે, સાંભળવાની તકલીફ થઈ શકે છે, વિઝનની તકલીફ થઈ શકે છે, પરંતુ બચવાની શક્યતા ઘણી બધી હોય છે. ડૉક્ટર કલ્પેશ, હમણાં મેં મીડિયામાં એક બહુ જ સરસ વસ્તુ જોઈ, જે જોયા પછી મને ભારતીય હોવા ઉપર ખૂબ ગર્વ થયો, અને એ હતું કે જર્મન મિનિસ્ટ્રી અહીંયા આવી હતી અને આપની સાથે એમનું એક મીટિંગ થઈ હતી અને આપે એમને એક પ્રેઝન્ટેશન આપેલું. ડૉક્ટર કલ્પેશ, એનો અનુભવ કેવો રહ્યો? જર્મનીનું જે ડેલિગેશન છે એમના હેલ્થ મિનિસ્ટર જે આવવાના હતા, વેરી ફેમસ પર્સન, અને જેમણે કોવિડમાં બહુ મોટું કામ કર્યું હતું, અને યુરોપમાં સૌથી પહેલું જો બહાર આવનાર દેશ હતો ને તો એ જર્મની હતો. ઝાયડસ હોસ્પિટલ શું છે અને આમાં અમદાવાદમાં આવ્યા પછી મારે અમદાવાદમાંથી શું લેવાનું છે, આ એમનું થિંકિંગ એ હતું કે અમદાવાદમાં એવું સારી વસ્તુ શું છે હેલ્થ રિલેટેડ જે મારે જાણવાની જરૂર છે, એનું રિસર્ચ કર્યું અને અમને ખ્યાલ આવ્યો કે એક નવું મોડલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ હબ એન્ડ સ્પોક મોડલ સ્ટ્રોક માટે ચાલુ કર્યું છે. એટલે જ્યારે એમણે એમનો એપ્રોચ કર્યો તો એના માટે એમણે ત્યાંથી પહેલાં ઇન્ફોર્મેશન એવી આપી હતી કે 20 મિનિટ્સ તમને આપી શકીશું, એમાં તમારું જે છે અમને ડિસ્કસ કરજો. અને પછી એક પ્રેઝન્ટેશન ઉપર આવ્યા કે હવે હબ એન્ડ સ્પોક મોડલ છે, સ્ટ્રોક મોડલ છે, તો એમાં મારે પણ થોડુંક પ્રેઝન્ટેશન આપવાનું હતું. બિલીવ મેં 20 મિનિટનું કામ કરીને 20 મિનિટ જ પાસ કરવાની છે એવું કરીને આવ્યા હતા. 2 કલાક સુધી અમે ડિસ્કશન કર્યું. એમણે દરેક વસ્તુ પૂછી લીધી કે તમે કેવી રીતે કામ કરો છો, તમારી સિસ્ટમ શું છે અને આ સિસ્ટમના પુરાવા શું છે, એ દરેક વસ્તુ એમણે પૂછી લીધી. એટલે તમે સમજી શકો છો કે કરીને આવ્યા હતા પૂરું હોમવર્ક. અને જ્યારે એમને કેથલેબની અંદર મેં બતાવવા લઈ ગયા કે જો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર છે, એમાં જે દર્દીનો MRI આવ્યો હતો એને વર્ટેબ્રલ આર્ટરીમાં થ્રોમ્બોસિસ હતું, એના જે ઇમેજિંગ ફીચર્સ દેખાતા હતા, એ પછીથી હવે જો અમને આ સ્ટ્રોક હતું એમાં મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કરી છે. એક સરપ્રાઇઝિંગ એમણે જે સવાલ પૂછ્યો ને એ ખરેખર જ જોરદાર હતો કે ડૉક્ટર તમે આની અંદર ફક્ત એસ્પિરેશન કેથેટર યુઝ કર્યું કે એસ્પિરેશન કેથેટરની અંદર સ્ટેન્ટ પણ યુઝ કર્યો? આ વસ્તુ તો ફક્ત ન્યુરો ઇન્ટરવેન્શન કરતા જે માણસો એને જ ખબર. અને એમણે એક વસ્તુ છે ને એક છેલ્લે કહીને ગયા ને એ બહુ જ હૃદયપૂર્વક જાણવા જેવી વસ્તુ છે. એમણે એવું કીધું કે અમારે ત્યાં પણ આ થાય છે, પણ અમારે તમારી જેમ છે ને ડેટા છે ને એ પબ્લિકલી કરવું છે. તમને કદાચ આ વસ્તુમાં છે ને ઇમ્પોર્ટન્સ તમને બહુ, એટલે હું જે કહેવા માંગુ છું ને ટેકનિકલ વસ્તુ તમને ખબર નહીં પડે, પણ થોડા વર્ષો પછી છે ને આખો જે ડેટા છે ને, આખી દુનિયાનો જે ડેટા છે ને એ ધીમે ધીમે જ્યારે સામે આવશે ને ત્યારે ખબર પડશે કે આપણે જેટલી મહેનત કરીને જે કામ કરીએ છીએ ને એ કદાચ આપણે અત્યારે પણ કહી શકીએ કે સર્વોચ્ચ શિખર પર જ છીએ. ડિસઇન્ટિગ્રેટેડ છે, બધું છૂટું છૂટું છે, પણ જ્યારે કલેક્ટિવ થશે ને ત્યારે આપણને દેખાશે કે આપણે ખરેખર સમિટ પર જ છીએ. થેન્ક યુ ડૉક્ટર કલ્પેશ. આપે ખૂબ અગત્યની માહિતી અમને આપી છે, અને જર્મનીથી લઈને જાપાન સુધી ઘણી બધી જે વિશેષ વાતો કરી એ ખૂબ એક એન્જોયેબલ એક્સપિરિયન્સ રહ્યો અને અમે ખૂબ માણી. થેન્ક યુ વેરી મચ. આપણે હવે મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં એક આવી જ રોમાંચક વાત લઈને. થેન્ક યુ.